બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ આ તો હિન્દુ છે, હિન્દુના દીકરા છે, એમના બાળકો હિન્દુ છે, એમની પત્ની હિન્દુ, એમના મા હિન્દુ છે. હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો? તો કયા મોટે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ? કમસે કમ એટલી તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર, બાળકો, પત્ની સાથે મનાવે. હિન્દુઓનો તહેવાર છે, ભારતનો તહેવાર છે. ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો, એને કાઢો 2027માં. ને હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે એને ઓળખો, એવી ગુજરાતભરની જનતાને હું વિનંતી કરું છું. આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે, કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે, પણ તહેવાર બગડે ને એ સહન ન થાય. એમાંય આપણી દિવાળી બગડે, આપણું નવું વર્ષ બગડે, એ જીવે ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે. હું ગુજરાતભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ, રાજુ કરપડા અને બીજા 84 જેટલા લોકો, રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર, આ શું કામ જેલમાં ગયા? દારૂ વેચતા હતા? નહીં. ડ્રગ્સ વેચતા હતા? નહીં. આ લોકો રોડમાં કટકી કરતા હતા? નહીં. પૈસા ખાતા હતા? નહીં. ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે. ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે, હસતા મોઢે જેલમાં ગયા છે, એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની આપું છું કે તમારું આ બલિદાન, તમારા પરિવારનો આ સંઘર્ષ એળે નહીં જાય. અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો. અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે, અમારી માએ અમને કેવા જણ્યા છે. અમે લડીશું, સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છીએ કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને 27માં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દઈશું. આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા, આગેવાનો આવ્યા, સમર્થકો આવ્યા, ખેડૂતો આવ્યા, એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું, બધાનો આભાર માનું છું અને બહુ ભારે હૈયે, ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું. મન તો થતું નથી કે આવી શુભેચ્છા, કેમ કે એવું ટાણું નથી, છતાંય એક ભારે હૈયે હું સૌને શુભેચ્છા આપું છું. ભગવાન બધાનો આત્મા જગાડે, બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાતભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે, એક જાગૃતિ આવે, ક્રાંતિ આવે, દરેક માણસ બેઠો થાય, હિંમત કરતો થાય અને આ તાનાશાહોને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે, એવી હું ભગવાનને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું. જય કિસાન, જય જય ગરીબ ગુજરાત. ઇન્કલાબ જિંદાબાદ, જય જવાન, જય કિસાન. હવે થશે વિકાસવાળી નહીં, વિસાવદર વાળી. હા બોલો.